નમસ્તે મિત્રો, આજે આપણે 25 જેટલા સ્વાસ્થ્ય રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું। નંબર 1, સવારે ખાલી પેટે લસણની એક કડી મધ સાથે લેવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। નંબર 2, સવારે કાકડી અને લીંબુનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે। નંબર 3, સવારમાં ચા કોફીને બદલે લીંબુ પાણી કે હર્બલ ટી પીવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે। નંબર 4, ભોજન હંમેશા નિશ્ચિત સમયે જ લેવું। અનિયમિત ભોજન પાચન તંત્ર બગાડે છે। નંબર 5, રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણી સાથે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે। નંબર 6, ભોજન કર્યા પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન શક્તિ વધે છે। નંબર 7, ગળામાં દુખાવો થાય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી રાહત મળે છે। નંબર 8, રાત્રે સૂતા પહેલા દેશી ગાયના ઘીના 2 ટીપા નાખવાથી ઊંઘ સારી આવે છે અને માનસિક શાંતિ મળે છે। નંબર 9, નાસ્તો ભારે અને પ્રોટીનયુક્ત રાખવો, જે આખો દિવસ ઊર્જા આપે। નંબર 10, ભોજન પછી વરિયાળી અને સાખર ખાવાથી પાચન સારું થાય છે અને મોંની દુર્ગંધ દૂર થાય છે। નંબર 11, ગાજર, મૂળો, બીટ જેવા મૂળ શાકભાજીનું સેવન વધારે કરવું, જે ફાઇબરથી ભરપૂર હોય છે। નંબર 12, માટલાનું કે સામાન્ય તાપમાનનું પાણી પીવું। ફ્રીઝનું બરફવાળું પાણી પાચન અગ્નિને નબળો પાડે છે। નંબર 13, ઉનાળામાં ધાણા અને જીરાને પાણીમાં પલાળીને તે પાણી પીવાથી શરીરની ગરમી શાંત થાય છે। નંબર 14, સફેદ આયોડાઇઝ્ડ નમકને બદલે સિંધવ મીઠું કે સંચોળનો ઉપયોગ કરવો। નંબર 15, બપોરના ભોજન પછી 10 થી 15 મિનિટનો ટૂંકો આરામ લેવાથી પાચન સુધરે છે પણ લાંબી ઊંઘ ન લેવી। નંબર 16, ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો। જમ્યા પછી થોડો ગોળ ખાવાથી આયન મળે છે અને પાચનમાં મદદ મળે છે। નંબર 17, નહાયા પછી તરત સૂર્યપ્રકાશમાં ન જવું અને કસરત પછી તરત સ્નાન ન કરવું। શરીરનું તાપમાન સામાન્ય થવા દો। નંબર 18, મગની દાળને સૌથી હળવો અને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે, તેનો નિયમિત ઉપયોગ કરવો। નંબર 19, સવારે ખાલી પેટે એલોવેરાનો રસ પીવાથી ચામડી અને પાચન બંને માટે ફાયદાકારક છે। નંબર 20, રાતનું કે ફ્રીઝમાં સ્ટોર કરેલું વાસી ભોજન ક્યારેય ન ખાવું, હંમેશા તાજું ભોજન લેવું। નંબર 21, નહાતા પહેલા કાનમાં સરસવના તેલના 2 ટીપા નાખવાથી કાનની સફાઈ અને રક્ષણ થાય છે। નંબર 22, ઘરની નિયમિત સફાઈની જેમ શરીરના આંતરિક કચરા યાની ટોક્સિન્સને બહાર કાઢવા માટે ફાઇબરવાળો ખોરાક લેવો। નંબર 23, રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાથી પિત્ત દોષ સંતુલિત રહે છે અને પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે। નંબર 24, હંમેશા ખુશ રહો અને સકારાત્મક વિચારો રાખો। માનસિક શાંતિ એ શારીરિક સ્વાસ્થ્યની ચાવી છે। નંબર 25, રોજિંદા જીવનમાં તણાવ ઘટાડવા માટે સવારે કે સાંજે ખુલ્લી હવામાં સમય પસાર કરવો। જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ દેશી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવારનવાર આવા વિડિયો તમારા માટે લાવતા રહીશું। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।